ભરૂચ પોલીસ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ જોડે સંકલન કરીને 550 થી વધારે બહેનોને આજે નોકરી અપાવવામાં આવી છે, જેમાંથી 70% વધારે બહેનો એ આજુબાજુના ગામડાઓના આદિવાસી દીકરીઓને આટલા મોટા પ્રમાણમાં નોકરીઓ અપાવવામાં આવી છે. તે અદ્ભુત કાર્ય છે. હું ભરૂચ જિલ્લા પોલીસ વહીવટીતંત્ર અને બધી જ ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ ખૂબ આભાર માનું છું. 18 વર્ષની દીકરી ભણીને હજી બહાર આવતાની સાથે જ નોકરી એને મળી જાય, એનાથી મોટો કોઈ વિષય જ ના હોઈ શકે. આ અદ્ભુત કાર્ય છે. આ અદ્ભુત કાર્ય બદલ ટીમ ભરૂચને હું. મારું નામ પીએસઆઈ વૈશાલીબેન આહિર, મહિલા પોલીસ સ્ટેશન ભરૂચમાં ફરજ બજાવું છું. આજરોજ પ્રોજેક્ટ અસ્મિતા કે જે ભરૂચ જિલ્લા પોલીસ અને ભરૂચ જિલ્લા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા નિસહાય, બેરોજગાર અને જરૂરિયાતમંદ બહેનોને રોજગારી આપતો પ્રોજેક્ટ છે, જે અંતર્ગત અમે ભરૂચ જિલ્લા પોલીસ તરીકે કુલ 526 જેટલી મહિલાઓને ભરૂચ જિલ્લાની અલગ અલગ ઇન્ડસ્ટ્રી દ્વારા રોજગારી આપવામાં આવી. આ પ્રસંગે આપણા માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબ હર્ષ સંઘવી સાહેબના હસ્તેથી આ જે 526 દીકરીઓ છે એને નિમણૂક પત્ર આપવામાં આવ્યા. આ પ્રસંગે સાથે જિલ્લાના ધારાસભ્ય સાહેબો, સાંસદ સાહેબો તમામ ઉપસ્થિત રહ્યા હતા અને આ ખૂબ જ સુંદર કાર્ય અમારા ભરૂચ જિલ્લાના એસપી સાહેબ અક્ષયરાજ મકવાણા સાહેબના હસ્તેથી સફળ થયો છે અને એ માટે આજે આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ ખૂબ જ સુંદર લાગણી અનુભવી રહી છે.